નમસ્કાર. દેશવ્યાપી કેમિસ્ટ હડતાલના એલાનની અસર હવે સુરત શહેરમાં પણ જોવા મળશે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાનને પગલે 20 મેના રોજ સુરતના અંદાજે 7,000 જેટલા મેડિકલ સ્ટોર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઓનલાઈન ફાર્મસી, ભારે ડિસ્કાઉન્ટ અને નકલી દવાઓના વેચાણના વિરોધમાં કેમિસ્ટ સંગઠનો દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું. જોકે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે શહેરમાં આશરે 20 જેટલા મેડિકલ સ્ટોર્સ ઇમરજન્સી સેવાઓ માટે ખુલ્લા રાખવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર મિત્રો, માય સેલ્ફ મનસુખભાઈ રૈયાણી, સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સુરત એન્ડ સુરત ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ એન્ડ ફેડરેશન ઝોન વાઇસ પ્રેસિડન્ટ. અમારી માતૃ સંસ્થા FGSCDA જે ગુજરાતના એમના અંડરમાં અમે અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલે વર્ક કરીએ છીએ. FGSCDA ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની બ્રાન્ચ છે જે ઓલ ઇન્ડિયામાં બોમ્બેથી સંચાલિત છે. મિત્રો, અમારા એસોસિએશન દ્વારા સરકારશ્રીને અનેકવાર દરેક અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રીઓને, ખાસ કરીને આરોગ્ય વિભાગમાં 2018માં સરકારશ્રી દ્વારા 817E નામનો જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જે GSR બહાર પાડ્યો, તેનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઈન ફાર્મસીને દવાના વ્યવસાયમાં જોડવાનો હતો, જેનું અમારી માતૃસંસ્થા દ્વારા જે તે સમયે વિરોધ કરવામાં આવેલો. ત્યારબાદ આપાતકાલીન અવસ્થા ઊભી થતાં, એટલે કે 2020માં કોરોના નામની મહામારી આવતા સરકારશ્રી દ્વારા 220E મુજબ GSR બહાર પાડી અને ઓનલાઈન ફાર્મસીના બિઝનેસને કાયદેસર કરવાની પ્રક્રિયા કરવામાં આવી, જેનો અમારા દ્વારા સખત જે તે સમયે પણ વિરોધ કરવામાં આવેલો. સરકારશ્રી દ્વારા 2020 પછી અમે લોકોએ અનેક વખત સરકારશ્રીમાં રજૂઆત કરી કે ભાઈ, આ ઓનલાઈન ફાર્મસીનો કાયદો છે એને તમે નાબૂદ કરો. એના હિસાબે લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે. દવા બજારના વ્યવસાય સાથે સંકળાયેલા મેડિકલ સ્ટોર, એમના ફાર્માસિસ્ટ અને હોલસેલર મિત્રોને પણ આની આડઅસર ઊભી થાય છે. પત્ર આપ્યું, અમારા ફૂડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીને આવેદનપત્ર આપ્યું અને IBને પણ રજૂઆત કરી. ત્યારે IB દ્વારા પણ અમને જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી આ ઓનલાઈનના માધ્યમથી ડ્રગ્સનો પણ ધંધો ફૂલો ફાયલો છે. જ્યારે અમે સરકારશ્રીને જનહિતમાં, મોદી સાહેબનું એક સૂત્ર છે કે જનહિત સુખાય, બધા લોકોનું જનહિત સુખમય જાય, એ ઉદ્દેશને અનુલક્ષીને અને ડ્રગ એન્ડ કોસ્મેટિકના એક્ટ મુજબ એસેન્શિયલ સેવાઓને કાયદાના દાયરામાં રહી અને અમે 20 મે 2026ના રોજ સમગ્ર ભારતમાં બંધનું એલાન આપ્યું છે. લોકોને પણ અમે સંદેશો આપવા માગીએ છીએ કે ફક્ત અમારા ધંધાના હિત માટે નહીં, પણ લોકોને પણ જે જીવન જરૂરી વસ્તુઓ કે જે તમે ડ્રગ્સ દવાનું લ્યો છો, એ દવાનો ડોઝ કેવો હોવો જોઈએ, એની અસર શું હોય, એની સાઈડ ઇફેક્ટ શું હોય, એની બીજી ઇફેક્ટો શું હોય, એ બધા જ તમને માહિતી ફાર્માસિસ્ટ પાસેથી જ મળી રહે. એ માટે અમે ઓનલાઈન ડ્રગ્સનો વિરોધ કરીએ છીએ અને આ વિરોધમાં અમને બધા લોકો પણ સહયોગ આપશે. એરિયા પ્રમાણે એસેન્શિયલ એક્ટ મુજબ અમે જરૂરિયાત મુજબ એક બબે મેડિકલ સ્ટોર ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી લોકોને આમાં કોઈ મુશ્કેલી પડે નહીં. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અંદરના મેડિકલ સ્ટોર અને ઇન્ડોર પેશન્ટને પણ કોઈ મુશ્કેલી ન પડે, એટલે એ મેડિકલ સ્ટોર પણ ચાલુ રહેશે. આ અમારા અભિયાનમાં સર્વે લોકો સહયોગ આપે અને અમે અભિયાનને સફળ કરીએ, એ જ પ્રાર્થના અભ્યર્થના સાથે સુરત કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશન વતી આપનો મનસુખ રૈયાણી. થેન્ક યુ.
છે.